ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 53માં ISAME ફોરમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। દર વર્ષે વિવિધ સમાજસેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે આ કાર્યક્રમનું આયોજન થતું હોય છે। કાર્યક્રમમાં 30 દેશોના 3000થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો છે। ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ લાયન્સ ક્લબ દ્વારા આયોજિત 53માં ઇન્ડિયા સાઉથ એશિયા મિડલ ઇસ્ટ ફોરમ કાર્યક્રમ 19મી ડિસેમ્બર સુધી ચાલશે। આ ફોરમ સેવા, નેતૃત્વ વિકાસ, સંસ્કૃતિ, વિચાર અને માનવ સેવા યોજના માટે થતા મંથન માટે જાણીતું છે। લાયન્સ ક્લબના આંતરરાષ્ટ્રીય પ્રમુખ AP સિંહ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ISAM એટલે કે ઇન્ડિયા સાઉથ એશિયા અને મિડલ ઇસ્ટ દેશોનું આ ફોરમ આપણા માટે ખૂબ મહત્વનું છે। ગુજરાત માટે ગૌરવની વાત છે કે ત્રીજું ફોરમ અહીં યોજાયું છે। 4000થી વધુ પ્રતિનિધિઓ ISAMના મેમ્બર કન્ટ્રીઝ ઉપરાંત અમેરિકા, કેનેડા, યુરોપ, એશિયા અને આફ્રિકાના અનેક આમંત્રિત દેશોના પ્રતિનિધિઓએ આમાં ભાગ લીધો છે। આ ફોરમ મોટિવેશન અને ઇનોવેશનનો મંચ બનશે। લીડર, સોશિયલ વર્કર, ઇન્સ્પાયરિંગ પર્સનાલિટીઝ અને ફ્યુચર લીડર્સ એક સાથે ભેગા થયા છે। તે સમાજના જરૂરિયાતમંદ લોકોના કલ્યાણ માટેના સેવા કાર્યોની નવી દિશા આપશે।